એક વાત વિચારો, શું સરકારી રેકોર્ડમાં ફક્ત નામ હોવું એ કોઈ પ્રોપર્ટીની માલિકીનો પાક્કો પુરાવો ગણી શકાય? મોટાભાગના લોકોનો જવાબ હા હશે. પણ તમને જાણીને આંચકો લાગશે કે સુપ્રીમ કોર્ટે વારંવાર કહ્યું છે કે મહેસૂલી નોંધ એટલે કે રેવન્યુ એન્ટ્રી એ માલિકીનો પુરાવો બિલકુલ નથી. આ એક એવી હકીકત છે જે દરેક પ્રોપર્ટી ખરીદનારે જાણવી જ જોઈએ. ધ લીગલ સફરમાં આપનું સ્વાગત છે. પણ આગળ વધીએ એ પહેલાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્પષ્ટતા. આ વિશ્લેષણ ફક્ત શૈક્ષણિક હેતુઓ માટે જ છે. તેને કોઈપણ પ્રકારની કાનૂની સલાહ ન ગણવી. કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાત વકીલની સલાહ લેવી અત્યંત આવશ્યક છે. ખરું ને? સાંભળીને જ નવાઈ લાગે. આપણે તો એવું જ માનીને બેઠા હોઈએ છીએ કે ભાઈ સરકારી કાગળમાં નામ ચડી ગયું એટલે પ્રોપર્ટી આપણી થઈ ગઈ. પણ આ એક એવી ગેરસમજ છે જે લાખો રૂપિયાના નુકસાન અને વર્ષોની કાયદાકીય માથાકૂટનું કારણ બની શકે છે. તો ચાલો આજે આ જ ગેરસમજની ગાંઠ ખોલીએ અને સમજીએ કે પ્રોપર્ટીની સાચી માલિકી ખરેખર કયા દસ્તાવેજોથી સાબિત થાય છે. અને આ કોઈ નાની સૂની સમસ્યા નથી. વિચારો, ભારતની અદાલતોમાં પ્રોપર્ટીના વિવાદોના લાખો કેસ પેન્ડિંગ પડ્યા છે. લાખો! અને આશ્ચર્યની વાત તો એ છે કે આમાંના મોટાભાગના વિવાદોના મૂળમાં એક જ કારણ હોય છે: પ્રોપર્ટી ખરીદતી વખતે ડોક્યુમેન્ટ્સની અધૂરી કે ખોટી ચકાસણી. આ આંકડો જ આપણને ચેતવે છે કે એક નાનકડી ભૂલ કેટલી મોટી મુસીબત નોતરી શકે છે. પણ ગભરાવાની જરાય જરૂર નથી. આનો એક સીધો, સરળ અને એકદમ અસરકારક ઉકેલ છે. એક 7 પોઈન્ટ માસ્ટર ચેકલિસ્ટ. આને તમે તમારા જીવનભરની કમાઈના રોકાણ માટેનું એક સુરક્ષા કવચ જ સમજી લો. આજે આપણે એ 7 મુખ્ય દસ્તાવેજો વિશે ઊંડાણમાં વાત કરીશું, જેની ચકાસણી કર્યા વગર કોઈપણ પ્રોપર્ટીનો સોદો કરવો એ ખુલ્લા પગે અંગારા પર ચાલવા બરાબર છે. તો ચાલો આ લિસ્ટમાં એક પછી એક ઊંડા ઉતરીએ. તો ચાલો આપણે આ માસ્ટર ચેકલિસ્ટની શરૂઆત કરીએ. પહેલું અને સૌથી અગત્યનું પગલું છે પાયાના 2 દસ્તાવેજોને સમજવાનું. આ એ ડોક્યુમેન્ટ્સ છે જે આપણને પ્રોપર્ટીનો આખો ભૂતકાળ બતાવે છે અને એનો વર્તમાન પણ સ્પષ્ટ કરે છે. એટલે કે આ પ્રોપર્ટી આવી ક્યાંથી અને આજે એનો અસલી માલિક કોણ છે. આ સમજવું સૌથી વધુ જરૂરી છે. આપણા લિસ્ટમાં પહેલું અને સૌથી મહત્વનું નામ છે મધર ડીડ. આને છે ને સાદી ભાષામાં પ્રોપર્ટીનું બર્થ સર્ટિફિકેટ જ સમજી લો. હવે મોટાભાગના લોકો ભૂલ ક્યાં કરે છે ખબર છે? તેઓ ફક્ત જે વ્યક્તિ પ્રોપર્ટી વેચી રહી છે એનો દસ્તાવેજ જોઈને સંતોષ માણી લે છે. પણ એ પૂરતું નથી. મધર ડીડ આપણને પ્રોપર્ટીના મૂળ સુધી લઈ જાય છે કે તે અસ્તિત્વમાં ક્યાંથી આવી અને ત્યારથી લઈને આજ સુધી કોના હાથમાંથી પસાર થઈ છે. આ માટે પ્રોપર્ટીના ઓછામાં ઓછો 30 વર્ષનો ચેઇન ઓફ ટાઇટલ એટલે કે માલિકીની એક અતૂટ સાંકળ તપાસવી પડે છે. જેમ કે અહીં બતાવ્યું છે, એ પાસેથી બીએ ખરીદ્યું, બી પાસેથી સીએ અને હવે સી તમને વેચી રહ્યું છે. આ આખી સાંકળની દરેક કડી જોડાયેલી હોવી જોઈએ. જો વચ્ચેથી એક પણ દસ્તાવેજ ગાયબ હોય ને તો સમજી લેજો કે દાળમાં કંઈક કાળું છે. આ એક બહુ મોટો રેડ ફ્લેગ છે. બીજો સૌથી અગત્યનો ડોક્યુમેન્ટ છે ટાઇટલ ડીડ એટલે કે પાકો વેચાણ દસ્તાવેજ. અહીંયા જ લોકો ઘણીવાર થાપ ખાઈ જાય છે. લોકો એગ્રીમેન્ટ ટુ સેલ એટલે કે સાટાખત અથવા તો પાવર ઓફ એટર્નીને જ માલિકીનો પાક્કો પુરાવો માની લે છે, જે બહુ મોટી ભૂલ છે. હંમેશા યાદ રાખો, ફક્ત અને ફક્ત રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજ જ માલિકી ટ્રાન્સફર કરવાનો અંતિમ અને કાયદેસર પુરાવો છે. આ જે કાગળ છે જે તમને પ્રોપર્ટીના સાચા માલિક બનાવે છે. અને આ વાત હું મારા મનથી નથી કહી રહ્યો. ખુદ દેશની સર્વોચ્ચ અદાલતે સૂરજ લેમ્પ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ નામના બહુ જ પ્રખ્યાત કેસમાં આ વાત સ્પષ્ટ કરેલી છે. ચુકાદો સાફ કહે છે કે માલિકીનો હક ફક્ત રજિસ્ટર્ડ સેલ ડીડથી જ મળે છે, જેના પર સરકાર દ્વારા નક્કી કરેલી પૂરેપૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોય. સાટાખત કે પાવર ઓફ એટર્નીથી માલિકી હક ક્યારે મળતો નથી. સારું, તો આપણે માલિકીનો ઇતિહાસ અને એનો પાક્કો પુરાવો તો સમજી લીધો, પણ શું આટલું જ બસ છે? ના, બિલકુલ નહીં. હજુ તો ઘણું જોવાનું બાકી છે. હવે આપણે એવા દસ્તાવેજો પર નજર કરીશું જે પ્રોપર્ટી સાથે જોડાયેલા છુપાયેલા બોજ અને જરૂરી સરકારી મંજૂરીઓ વિશે જણાવે છે. આ પગલું ભવિષ્યની મોટી આફતોથી બચાવશે. ત્રીજો ડોક્યુમેન્ટ છે ઈસી એટલે કે એન્કમ્બરન્સ સર્ટિફિકેટ, જેને આપણે સાદી ભાષામાં બોજા મુક્તિ પ્રમાણપત્ર પણ કહી શકીએ. જરા કલ્પના કરો કે તમે પ્રોપર્ટી ખરીદી લીધી અને પછી ખબર પડી કે વેચનારે તો એના પર પહેલેથી જ મોટી લોન લઈ રાખી છે. ઈસી આપણને આ જોખમથી બચાવે છે. એ વાતની ખાતરી આપે છે કે પ્રોપર્ટી પર કોઈ પણ પ્રકારની લોન, કોર્ટ કેસ, ગીરો કે અન્ય કોઈ કાનૂની બોજ નથી. હવે જ્યારે તમે સબ રજિસ્ટ્રાર ઓફિસમાંથી ઈસી કઢાવશો ત્યારે એમાં 2 પ્રકારમાં ફોર્મ જોવા મળી શકે છે: ફોર્મ 15 અને ફોર્મ 16.
આ બંને વચ્ચેનો તફાવત સમજવો બહુ જ જરૂરી છે. જો ફોર્મ 15 મળે તો એ જોખમની ઘંટડી છે, મતલબ કે પ્રોપર્ટી પર કોઈ બોજો છે. અને જો ફોર્મ 16 મળે તો એનો મતલબ છે કે પ્રોપર્ટીનું ટાઇટલ એકદમ ક્લિયર છે. ઓછામાં ઓછા છેલ્લા 30 વર્ષનું ઈસી ચેક કરવું હંમેશા સલાહભર્યું છે. હવે આવે છે ચોથો અને કદાચ એક એવો ડોક્યુમેન્ટ જેને લોકો સૌથી વધુ નજરઅંદાજ કરે છે, અને એ છે એનએ ઓર્ડર, એટલે કે નોન એગ્રીકલ્ચરલ ઓર્ડર. આપણે એ સમજવું પડશે કે ભારતમાં મોટાભાગની જમીન મૂળભૂત રીતે ખેતીની જમીન તરીકે જ નોંધાયેલી હોય છે. એના પર રહેણાંક કે કોમર્શિયલ બાંધકામ કરવા માટે તેને કાયદેસર રીતે બિનખેતીમાં ફેરવવી પડે છે. અને આ ફેરફાર જે સરકારી હુકમથી થાય એને જ એનએ ઓર્ડર કહેવાય. તો સવાલ એ છે કે જો આ એનએ ઓર્ડર ન હોય તો શું થાય? પરિણામો બહુ ગંભીર છે. પહેલું, તમારું બાંધકામ ગેરકાયદેસર ગણાશે. બીજું, સરકાર ગમે ત્યારે તેને તોડી પાડવાનો આદેશ આપી શકે છે. અને ત્રીજું, તમને ક્યારે બાંધકામની મંજૂરી જ નહીં મળે. ટૂંકમાં એનએ ઓર્ડર વગરનો સોદો એટલે આંખ બંધ કરીને કૂવામાં કૂદવા જેવું છે. આ એક સંપૂર્ણ ડીલ બ્રેકર છે. અત્યાર સુધી આપણે બધા કાયદાકીય કાગળિયાની વાત કરી, પણ પ્રોપર્ટી માત્ર કાગળ પર નથી હોતી, એ જમીન પર પણ હોય છે. તો હવે એવા દસ્તાવેજો જોઈએ જે એ પાક્કું કરે કે કાગળ પર લખેલી વિગતો અને જમીન પરની વાસ્તવિકતા વચ્ચે કોઈ તફાવત તો નથી ને. આને પ્રોપર્ટીની ભૌતિક અને નાણાકીય ચકાસણી કહી શકાય. 5મા નંબરે છે સર્વે પ્લાન અને લોકેશન સ્કેચ. તમે ઘણીવાર લોકોના મોઢે સાંભળ્યું હશે કે ભાઈ, દસ્તાવેજમાં તો 1000 વાર લખ્યું છે, પણ જગ્યા પર માપ્યો તો 950 વાર જ નીકળી. બસ આ જ સમસ્યાનો ઉકેલ છે સર્વે પ્લાન. અને એટલું જ નહીં, તે પડોશીઓ સાથે થતા સૌથી સામાન્ય ઝઘડા, શેઢા તકરારને શરૂ થતા પહેલાં જ અટકાવી દે છે. તો શું ચેક કરવાનું? સરકારી રેકર્ડમાં જે નકશો છે, જેમ કે સિટી સર્વે કે DILRનો નકશો, તેને દસ્તાવેજ સાથે અને ખરેખર જગ્યા પર જઈને સરખાવવાનો. તેનાથી ખાતરી કરો કે જમીનની ચારે બાજુની હદ અને આજુબાજુની પ્રોપર્ટી બરાબર મેચ થાય છે. આ એક નાનકડી કસરત ભવિષ્યના મોટા વિવાદોથી બચાવી શકે છે. છઠ્ઠો દસ્તાવેજ છે પ્રોપર્ટી ટેક્સની રસીદો. અહીંયા એક બહુ મોટી ગેરસમજ દૂર કરવી જરૂરી છે. ટેક્સની રસીદ માલિકીનો પુરાવો નથી, બિલકુલ નથી. તો પછી એ શા માટે જરૂરી છે? કારણ કે તે એ સુનિશ્ચિત કરે છે કે તમે અજાણતામાં પાછલા માલિકનો બાકી વેરો પોતાના માથે નથી લઈ રહ્યા. આ વાતને જરાય હળવાશમાં ન લેતા. જરા વિચારો, પાછલા માલિકે 5-10 વર્ષનો ટેક્સ નથી ભર્યો અને તમે પ્રોપર્ટી ખરીદી લીધી, તો એ બધો બાકી વેરો, એના પરનું વ્યાજ અને દંડ બધું કોના માથે આવશે? નવા માલિકના માથે. એટલે આ ચકાસણી સીધી રીતે ખરીદનારના ખિસ્સાનું રક્ષણ કરે છે. તો આપણે માલિકી, બોજો, સરકારી મંજૂરીઓ અને જમીનના માપ હદની વાત કરી લીધી. હવે આપણે ચેકલિસ્ટના છેલ્લા અને સૌથી પ્રેક્ટિકલ ડોક્યુમેન્ટ પર આવીએ છીએ, જેનો સીધો સંબંધ પ્રોપર્ટીમાં રહેવા સાથે છે. અને એ પછી કેટલીક અંતિમ પણ ખૂબ જ મહત્વની સલાહ સાથે આ ચર્ચાને પૂરી કરીશું. અને આપણા લિસ્ટમાં 7મું અને છેલ્લું છે OC, એટલે કે ઓક્યુપન્સી સર્ટિફિકેટ. ખાસ કરીને જો કોઈ નવું બનેલું એપાર્ટમેન્ટ કે મકાન ખરીદી રહ્યા હો તો આ દસ્તાવેજ સૌથી વધુ મહત્વનો છે. OC એ સ્થાનિક નગરપાલિકા કે કોર્પોરેશન તરફથી મળતું પ્રમાણપત્ર છે જે કહે છે કે હા, આ બિલ્ડિંગ બધા નિયમો મુજબ બન્યું છે અને હવે રહેવા માટે સુરક્ષિત અને યોગ્ય છે. એના વગર ત્યાં રહેવું ગેરકાયદેસર છે. ખાસ કરીને જો બિલ્ડર પાસેથી ફ્લેટ લઈ રહ્યા હોવ તો OCની માંગણી અવશ્ય કરવી. યાદ રાખો, OC વગર રહેવું માત્ર ગેરકાયદેસર નથી, પણ ભવિષ્યમાં પાણી, ગટર કે વીજળીનું કાયદેસર કનેક્શન લેવામાં પણ મોટી મુશ્કેલી પડી શકે છે. આ એક બહુ મોટી વ્યવહારિક સમસ્યા બની શકે છે. આ 7 ડોક્યુમેન્ટ્સ તો થયા આપણા મેઇન ચેકલિસ્ટ. પણ એ સિવાય 2 પ્રો ટિપ્સ પણ ધ્યાનમાં રાખજો. જો પ્રોપર્ટી કોઈ ચાલુ પ્રોજેક્ટમાં હોય તો રેરા વેબસાઇટ પર એ રજિસ્ટર્ડ છે કે નહીં તે ખાસ તપાસો. અને બીજું, લાખો રૂપિયા ખર્ચતા પહેલાં થોડા 1000 રૂપિયા કોઈ સારા વકીલને આપીને એક ટાઇટલ સર્ચ રિપોર્ટ કઢાવવો એ હંમેશા એક સમજદારીભર્યું પગલું છે. તો આ આખી ચર્ચાનો સાર શું છે? આ 7 પોઈન્ટ્સનો નિચોડ શું છે? રિયલ એસ્ટેટની આ જટિલ દુનિયામાં એક નિયમ એવો છે જે શાશ્વત છે, અતૂટ છે અને જે ક્યારેય બદલાતો નથી. દરેક ખરીદનારે આ નિયમ પોતાના મગજમાં કોતરી લેવો જોઈએ. અને એ નિયમ છે, ખરીદનાર સાવધાન રહે. આ કાયદાનો સદીઓ જૂનો સુવર્ણ સિદ્ધાંત છે. તે સ્પષ્ટપણે કહે છે કે પોતાના રોકાણનું રક્ષણ કરવાની અંતિમ જવાબદારી ખરીદનારની પોતાની જ છે. આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે.
જો તમને અમારું આ વિશ્લેષણ ગમ્યું હોય તો તેને લાઇક કરો અને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમે બીજા કયા વિષય પર જાણકારી મેળવવા માગો છો એ અમને કોમેન્ટમાં જરૂર જણાવો. અને હા, ધ લીગલ સફરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.